અમદાવાદમાં ફેમિલી કોર્ટ બાર એસોસિએશનની ચૂંટણી ખોરંભે પડી છે. અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ પરિસરમાં આવેલી ફેમિલી કોર્ટની બાર એસોસિએશનની ચૂંટણી હાલ વિવાદમાં સપડાઈ છે, જેના કારણે ચૂંટણી પ્રક્રિયા ખોરંભે ચડી ગઈ છે. આગામી 19 ડિસેમ્બરના રોજ યોજાનારી આ ચૂંટણીમાં પ્રમુખ પદ મહિલા માટે અનામત રાખવાના નિર્ણયની પૂર્વ હોદ્દેદારે એટલે કે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત સમક્ષ પડકાર્યો છે. જ્યાં સુધી બીસીજીનો ચુકાદો નહીં આવે ત્યાં સુધી ઉમેદવારી ફોર્મનું વિતરણ અટકાવી દેવામાં આવ્યું છે. 19 ડિસેમ્બરના રોજ યોજાનાર ચૂંટણીને લઈને જાહેરનામું પણ પ્રસિદ્ધ થઈ ચૂક્યું છે. તો જાહેરનામા મુજબ આ ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવાની અવધિ 3 ડિસેમ્બર સુધીની છે અને સ્વીકારવાની અવધિ 6 ડિસેમ્બર સુધીની છે, જ્યારે મતગણતરી 20 ડિસેમ્બરના રોજ યોજાવાની છે. આ ચૂંટણી ફેમિલી કોર્ટમાં એસોસિએશનના 6 હોદ્દેદારો અને 6 કારોબારી સભ્યોના પદ માટે યોજાવાની છે. હોદ્દેદારોમાં 6 પૈકી પ્રમુખનું પદ અને ખજાનચીનું પદ એમ 2 પદ મહિલાઓ માટે અનામત રાખવામાં આવેલા છે, જેમાં 17,500 રૂપિયાની ડિપોઝિટ ભરવાની રહે છે, જ્યારે કારોબારી સભ્યમાં પણ 6 પૈકી 2 પદ મહિલા માટે અનામત રાખવામાં આવેલા છે. પ્રમુખ પદ માટેની લાયકાતમાં 10 વર્ષનો વકીલાતનો અનુભવ અને અગાઉની ચૂંટણીઓમાં હોદ્દેદાર અથવા કારોબારી સભ્ય તરીકે ચૂંટાયેલા હોવું જોઈએ, જ્યારે ખજાનચી માટે ઉપરની શરતોમાં 7 વર્ષનો વકીલાતનો અનુભવ માંગેલો છે. આ બધાની વચ્ચે ફેમિલી કોર્ટ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને ઉપપ્રમુખ રહી ચૂકેલા ઇન્તેખાબ ઝૈન ખોખરે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં અરજી કરી છે.